નમસ્કાર મિત્રો, આજે હું તમારા માટે નેટ જીસેટ અને ખાસ કરીને જીસેટના જે પેપર છે અને નેટના પેપર છે એમાં પેપર 1 કરીને જે આવે છે એમાં શિક્ષણ અને સંશોધન અભિયોગિતા એના માટે એક બુક લઈને આવ્યો છું. જે બુક આજે બુક રિવ્યૂ કરવાનો છું. જોઈ લે આજે બુક. આ બુક છે એની આ પ્રકાશન છે એનું અક્ષર પ્રકાશન. ફર્સ્ટ આપણે જોઈએ કે આ બુક એની કિંમત કેટલી છે. એની કિંમત છે અહીંયા લખી છે ₹560, પણ તમને 10-15% ડિસ્કાઉન્ટમાં આરામથી મળી જતી હોય છે. તો 400-450ની આસપાસ તમને આ બુક મળી જતી હોય. તો તમે જોઈ શકો છો આ બુક આટલી પહોળાઈમાં છે. પાછળનો ભાગ છે. જોઈએ કે આ બુક શાના માટે હોય છે, એનો ઇન્ડેક્સ શું છે. તમે જોઈ શકો છો પહેલું પેજ કલ્પેશ. આગળ ફર્સ્ટમાં તમને બતાવ્યું છે કે જીસેટની એલિજિબિલિટી માટે ટેસ્ટની પરીક્ષા પદ્ધતિ પરિચય શું છે, એની પરીક્ષાનું માળખું શું છે, કેટલા પ્રશ્નપત્રો આવે છે, પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2. આ ખાસ કરીને પ્રશ્નપત્ર 1 માટે છે. વિષયોની યાદી પણ આપેલી છે અને પછી એનો અભ્યાસક્રમ આપ્યો છે, જીસેટ અભ્યાસક્રમ. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો જો તમારે લેવો હોય તો. પછી એની અનુક્રમણિકા આપી છે. આપણે અનુક્રમણિકાને ખાસ કરીને જોઈએ તો પહેલું છે અધ્યાપન શિક્ષણ અભિયોગ્યતા, પછી સંશોધન અભિયોગ્યતા, પછી આકલન પ્રત્યયન ગાણિતિક અને અભિયોગ્યતા છે, તાર્કિક તર્ક છે, માહિતીનું અર્થઘટન છે, માહિતી અને પ્રત્યયન પ્રૌદ્યોગિક છે, આઈસીટી કહીએ છીએ આપણે, કોમ્પ્યુટર, પછી લોકો સમાજ વિકાસ પર્યાવરણ, ઉચ્ચ પ્રણાલી શિક્ષણ પ્રણાલી, અને છેલ્લું છે અગાઉ પૂછાયેલા પ્રશ્નો. તો આ છે એની અનુક્રમણિકા. જોઈએ આપણે આગળ. તમે જોઈ શકો છો આ રીતે એનું પોઈન્ટ વાઇઝ આપેલું કે શિક્ષણ યોગ્યતા કઈ રીતે છે, મુદ્દા વાઇઝ આપેલું છે. આખી પુસ્તક ઓલમોસ્ટ મુદ્દા વાઇઝ છે. ક્યાંક જરૂર પડે તો ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન પેપર પત્યા પછી તરત જ એના ઓએમઆર આપેલા છે. એટલે જોઈ શકો છો ઓએમઆર કેવી રીતે આપેલા છે. એના ઓએમઆર પછી એનો જોઈએ ચોથું ચેપ્ટર છે પ્રત્યયન. એનો ઓએમઆર ગણિત છે. દરેકના વિષય વસ્તુ પ્રમાણે અંદર જે આપ્યું છે એના પછી એની ઉદાહરણ સાથે સમજાવવામાં આવ્યું છે. દરેકના પોઈન્ટ વાઇઝ જ બતાવવામાં આવે છે. અને પછી છેલ્લે તમને બધા જ પ્રશ્ન પેપર જૂના પ્રશ્ન પેપરો આપેલા છે. અને તમને પ્રેક્ટિસ માટે પ્રશ્ન પેપર પર કામ લાગશે. જેમ કે જીસેટનું ઓક્ટોબરનું પ્રશ્ન પેપર છે, જે પહેલું પેપર છે એ છે 2014નું. એટલે તમને બીજા બી પ્રશ્ન પેપર આપેલા છે. એટલે ટૂંકમાં જોઈ શકો છો સપ્ટેમ્બર 2018 એટલે છેલ્લા 2-4 વર્ષના પેપર એના અંદર આપેલા છે. તો આ છે અક્ષર પ્રકાશનની નેટ જીસેટ માટેની પુસ્તક, જે હમણાં હાલ લગભગ ડિસેમ્બરમાં આવી રહી છે એની એક્ઝામ 1 ડિસેમ્બરે. તો એના માટે ખાસ કરીને ઉપયોગી પુસ્તક છે. જે લોકો નેટ સ્લેટમાં પાસ કરવા માંગતા હોય તો આ પુસ્તક એના માટે ઉપયોગી બની શકે છે. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. થેન્ક યુ.